ભારતીય શેર માર્કેટમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો। સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુની તેજી, તો નિફ્ટીમાં પણ 350 પોઈન્ટથી વધુનો વધારો। કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે માર્કેટમાં સતત તેજી જોવા મળી। તો સતત આજે ત્રીજો દિવસ છે ભારતીય શેર માર્કેટમાં સતત બીજા દિવસે વધારો જોવા મળ્યો। નિફ્ટીમાં પણ 350 પોઈન્ટનો વધારો, સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી। જયદેવભાઈ ચુડાસમા અમારી સાથે ફૂલલાઈન પર જોડાઈ ગયા છે। જયદેવભાઈ, અત્યાર સુધી જે રીતે માર્કેટની સ્થિતિ હતી અને આ 2 દિવસથી જે માર્કેટ અપમાં જોવા મળી રહ્યું છે, કારણ શું? બિલકુલ, આ સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો અને ત્યાર પછીના હવે જે 2 દિવસ છે તે દરમિયાન ભારતીય શેર બજારમાં ખૂબ સારી રિકવરી પણ જોવા મળી રહી છે। તેની પાછળના મૂળભૂત કારણ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે $120 ઘટી અને $94 પર આવી ચૂક્યા છે, જે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય। ત્યારબાદ જે રીતે ખાડી દેશો ખાતેની પરિસ્થિતિ છે તેને લઈ વિશ્વના ઘણા બધા દેશો આ યુદ્ધની સમાપ્તિ થાય તેવા પગલાં લઈ રહ્યા છે અને તેનું પણ એક પોઝિટિવ રિફ્લેક્શન આજે વહેલી સવારથી જ તમામ એશિયન માર્કેટોની સાથે ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહ્યું છે અને ભારતીય શેર બજારમાં આજે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ખૂબ સારી એવી રિકવરી સાથે તેજી જોવા મળી રહી છે। બિલકુલ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ। આપ જુઓ, નિફ્ટી 350 પોઈન્ટનો વધારો, કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે માર્કેટમાં સતત તેજી જોવા મળી।